નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે ગઈ રાત્રે આગ્રાની અંદર હતા અને આગ્રાની અંદર આપણે ત્યાંનો તાજમહેલ વિઝિટ કર્યો છે અને આગ્રાનો ફોર્ટ જે છે એ વિઝિટ કર્યો છે। બહુ સરસ મજાનો છે મિત્રો આગ્રાનો ફોર્ટ પણ। અંદર તમને મેં ઘણું બધું બતાવ્યું છે, જ્યાં જહાંગીર રહેતા હતા એ સ્થળ અને ઔરંગઝેબ ને ઘણું બધું એ પહેલાના પણ કેટલાક શાસકો ત્યાં હતા એ બધું મેં તમને બતાવ્યું છે। બાકી તાજમહેલ તો વિશ્વની 7મી અજાયબી છે જ, તો એ પણ તમને બતાવ્યું છું। અને ત્યાર પછી આગળ આપણે જઈ રહ્યા છીએ મિત્રો ગોકુળ, મથુરા અને વૃંદાવનની વિઝિટ કરવાની છે, તો એ પણ તમને બતાવવાનો છું આ વિડીયોની અંદર। તો ખાસ બન્યા રહેજો મિત્રો। શ્રી કૃષ્ણ સાથે આ ત્રણેય ધામ જે છે જોડાયેલા છે, ગોકુળ, મથુરા અને વૃંદાવન, અને ત્યાંના આસપાસના મંદિરો છે, ત્યાંની શું ઇતિહાસ છે, આ બધું તમને જણાવવાનું છું આ વિડીયોની અંદર। તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। જઈએ છીએ આપણે ગોકુળ, મથુરા અને વૃંદાવન। અને જો પાછળના વિડીયો ના જોયા હોય તો એ પણ જોઈ લેજો, અને એક વખત તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ। તો બન્યા રહેજો મિત્રો, જઈએ છીએ આગળ। તો જો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગોકુળ, મથુરા અને વૃંદાવન આ ત્રણેય તમને બતાવવાનું છું। તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ મિત્રો આપણે વૃંદાવન જઈ રહ્યા છીએ। જો આવો કંઈક ગેટ આવશે ત્યાં, અને આ વૃંદાવનની ગલીઓમાં મિત્રો તમને હું ફરાવવાનો છું, તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। જો આ રીતનું આપણું પહેલું મંદિર આવી ગયું છે, ત્યાં તમે વૃંદાવનની અંદર એન્ટર થાવ તો ત્યાં પહેલું મંદિર તમને જોવા મળશે, એ છે કાચનું મંદિર। તો જો અહીંયા સરસ મજાનું એ પ્રણામી પરમધામ એવું કાચનું મંદિર છે મિત્રો। અંદરથી પણ તમને બતાવવાનું છું કઈ રીતના છે આખું મંદિર। તો જો આ રીતના અંદર જે કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એ બધી એમની જે લીલાઓ છે અહીંયા બતાવવામાં આવેલી છે। જો અહીંયા ગોવર્ધન પર્વત ઉપાડે છે એની પણ અહીંયા સરસ મજાનું તમે મંદિરથી બહાર હશો ત્યાં તમને મૂકેલું જોવા મળશે। અને જો આ અંદરનો કંઈક આવો વ્યૂ આપણને જોવા મળે છે। જો આખું કાચનું મંદિર છે મિત્રો, એટલા માટે આ મંદિરને જ એક કાચ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। જો અહીંયા કૃષ્ણ ભગવાનની તમને એ ત્યાં મૂર્તિને જોવા મળશે ફોટા। તો મંદિર મિત્રો ખૂબ જ મોટું છે, તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ રીતના। અને ફરતે પણ તમને એ જે કાચની અંદર એમની જે લીલાઓ છે એના વર્ણન, એના જે ફોટાઓ જે છે એ છબીઓ મિત્રો ત્યાં મૂકેલી તમને જોવા મળશે। જો અહીંયા એ માખણ ખાતા બતાવવામાં આવેલા છે, તો એ રીતના જેમના બાળપણ સાથે જોડાયેલી તમામ ઘટનાઓ જે છે એ તમને અહીંયા પ્રદર્શિત કરેલી જોવા મળશે। તો ત્યાંથી આપણે મિત્રો આગળ નીકળી ગયા છીએ, અને તમને જણાવી દઉં કે આપણે ત્યાંથી એક રિક્ષા બાંધી લીધી છે, કારણ કે ત્યાંની ગલીઓ જે છે ખૂબ જ સાંકડી છે, અને જોવા માટે તમને ત્યાં આ રીતના ટુકટુક ગાડી જે છે મળી રહેશે।
તો એ રીતના તમે જોઈ શકો છો. અને જો અહીંયા તિરંગો આપણો લહેરાઈ રહ્યો છે શાંતિ. તો જો અહીંયા જે પહેલું મંદિર ત્યાં આપણે વૃંદાવનમાં જઈએ તો મિત્રો એ આવે છે ગોવિંદ દેવ મંદિર. તો જો આ રીતનું સરસ મજાનું મંદિર ત્યાં તમને જોવા મળશે. અને આ મંદિર જે છે રાજા માનસિંહ દ્વારા બનાવવામાં આવેલા છે અને બાંધવામાં આવે છે. અને મિત્રો આ મંદિર જે છે 7 માળનું હોય છે, પરંતુ એ સમયે આક્રમણોથી એના અત્યારે જે છે અવશેષો એટલા જ તમને જોવા મળે છે. તમારે જો આ મંદિરની મુલાકાત લેવી હોય તો સવારના 5 થી 12 અને સાંજના 4 થી 9 સુધી એ તમને ખુલ્લું જોવા મળશે. અને મુખ્ય એની જે મૂર્તિ છે જયપુર ખસેડવામાં આવી છે અને એની પ્રતિકૃતિ ત્યાં રાખવામાં આવેલી છે. એ છે ગોવિંદ દેવ મંદિરની વાત. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો મિત્રો એ છે રંગનાથ મંદિર. મિત્રો ત્યાંથી તમે થોડાક જ આગળ આવશો એટલે ત્યાં તમને રંગનાથ મંદિર જોવા મળે છે. અને આખું જે છે આ દક્ષિણની શૈલીની અંદર બાંધવામાં આવેલું છે. દક્ષિણ ભારતમાં આ રીતના તમને ગોપુરમ જોવા મળે છે. તો એ રીતના ગોપુરમ ટાઈપનું આખું મંદિર તમને આ રંગનાથ ભગવાનનું મંદિર જે છે જોવા મળશે. મિત્રો એ કૃષ્ણ ભગવાનનું જ એ સમર્પિત માનવામાં આવે છે, પણ નામ ખાલી અલગ છે મિત્રો. તો એ રીતનું છે આ મંદિરની અંદર. અને મંદિર ખૂબ જ અંદર ઘણા બધા મંદિરો છે મિત્રો. પરિસર ખૂબ જ મોટું છે અને એ રીતના તમે ત્યાં દર્શન કરી શકો છો. અને જો આ રીતના એ અંદરથી તમને કંઈક લુક એ લાગે છે. અહીંયા પણ અંદર એક શીશ મહેલ છે મિત્રો. અંદર આખો કાચનો મહેલ છે, એ પણ તમે ત્યાં જઈ શકો છો. ત્યાંની ટિકિટ મિત્રો 5 રૂપિયા જેવી છે. તો એ લઈને તમે એ શીશ મહેલની અંદર જઈ શકો છો. જો અહીંયા પણ એક આપણને એ આ દરવાજો છે મિત્રો એ વર્ષની અંદર એક જ વખત ખુલે છે એવું ત્યાં એક છે, એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો જો આ રીતના તમને જે રીતના દક્ષિણ ભારતની અંદર મંદિરો જોવા મળે છે એ રીતના એ ભગવાનના મંદિરો જોવા મળે છે. બાકી જો આ વૃંદાવનની અંદર આ બધી ગોપીઓ જે છે મિત્રો અહીંયા રહે છે બધું ઘરબાર છોડીને. અને એ રીતના તેમનો એક આશ્રમ પણ ત્યાં જોવા મળે છે. તો એમના પણ આપ ત્યાં જઈ શકો છો, મુલાકાત લઈ શકો છો. બાકી જો મિત્રો આ ગોપીનાથ બાગ છે મિત્રો. અને આ રીતના સરસ મજાની ટનલ જેવું બનાવવામાં આવેલું છે. અને ફરતે મિત્રો તુલસીના ઘણા બધા વૃક્ષો છે. તમે જે અહીંયા જોઈ રહ્યા છો એ તુલસીના વૃક્ષો આપણને ફરતે ઘણા બધા ત્યાંથી જોવા મળશે. તો આપણે અંદર અત્યારે નથી હતા અને ત્યાં ખાસ મિત્રો વાંદરાઓ જે છે ઘણા બધા હોય છે. તો ખાસ એનાથી તમારે સાવધાન રહેવાનું છે. કંઈ ખાવાનું આપવાનું નથી, નહીતર તમારું મોબાઈલ છે, અગત્યની જે કિંમતી વસ્તુઓ છે એ લઈ જવાનો ભય રહે છે. તો ખાસ એનાથી આપણે સાવચેત રહેવાનું છે. અને જો આવી સરસ મજાની ટનલ જેવું છે અને ત્યાંથી તમે એ બહાર જઈ શકો છો. અને ત્યાં પણ એક મુખ્ય મંદિર આવે છે, એની પણ મુલાકાત તમે લઈ શકો છો. મિત્રો તુલસીના એટલા બધા અંદર ઝાડ છે કે તમે જોઈને થાકી જાઓ એ રીતના આખું ત્યાં જોવા મળે છે. કારણ કે કૃષ્ણ ભગવાનને તુલસી જે છે એ પણ પ્રિય હોય છે. તો એ રીતના અહીંયા આખો બાગ બનાવવામાં આવ્યો છે મિત્રો તુલસીનો, અને એને કહેવામાં આવે છે ગોપીનાથ બાગ. તો જો આ રીતના કંઈક બજાર છે ત્યાંની આ વૃંદાવનની. એકદમ મિત્રો સાંકડી ગલીઓ છે. તમારું વાહન 4 વ્હીલ તો ત્યાં જશે જ નહીં, પરંતુ તમારે પગપાળા ચાલીને ત્યાં જવું પડશે. 2 વ્હીલ આ પણ એમના બધા જે છે એ દુકાનોવાળાના છે, ત્યાંના જે વૃંદાવનમાં લોકો રહે છે એમના છે. બાકી બીજું કોઈ વાહન ત્યાં જતું નથી મિત્રો. તો એ રીતના તમે પગપાળા ચાલીને ત્યાં જઈ શકો છો અને આ વૃંદાવનની ગલીઓની મોજ લઈ શકો છો મિત્રો. બાકી ત્યાંની લચ્છી પણ ખૂબ જ વખણાય છે, એ પણ તમે પી શકો છો. ત્યાંની જે થાબડીવાળી લસ્સી છે એ પણ ત્યાંથી તમે પી શકો છો. તો એ બધું તમને આ વૃંદાવનની ગલીઓમાં જોવા મળશે. ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા છીએ આ મથુરાની અંદર. તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ મથુરા છે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મિત્રો. ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. એ કારાવાસ અહીંયા છે મિત્રો. અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે આપણે તમને નથી બતાવી શક્યા. બાકી અંદર એમનો જે જન્મ થયો છે જે કારાવાસમાં એ પણ ત્યાં અંદર એ તમને જોવા મળશે. તમે અંદર જાઓ એટલે ત્યાં દર્શન કરી શકો છો મિત્રો. તો મથુરાથી આપણે
આવી ગયા છે મિત્રો આ ગોકુળની અંદર. ગોકુળ એટલે કે મિત્રો ગાયોનું નિવાસ સ્થાન. એટલે અહીંયા તમને ઘણી બધી ગાયો જોવા મળશે, કારણ કે કૃષ્ણ ભગવાન પણ ગાયો ચરાવવા માટે જતા હતા. એટલે જો આ ગોકુળ છે મિત્રો, અને આ યશોદા ભવન છે, અને આ એ યશોદા માતાનું ઘર માનવામાં આવે છે મિત્રો. અને ત્યાં કૃષ્ણ ભગવાન રહ્યા હતા. જો અહીંયા ફોટા બધા એ તમને જોવા મળે છે. આખી એમની જે બાળપણની જે કંઈ ઘટનાઓ છે એ પણ તમને જોવા મળશે. જો આ પુરાની ગોકુળ છે મિત્રો, અને અહીંયા તમને નંદઘર જોવા મળશે, અને એક 84 ખંભા મંદિર છે જે આપ જોઈ રહ્યા છો. એના ખાંભા જે છે એટલે કે જે આ પિલ્લર જે છે મિત્રો 84 છે, એટલા માટે તેને 84 ખંભા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો અહીંયા તમે દર્શન કરી શકો છો આ કૃષ્ણ ભગવાનના, અને ત્યાં આનંદ ભવન 84 ખંભા મંદિરની અંદર આ રીતના તમને ત્યાં દર્શન થશે. તો જો આ રીતનું આખું મંદિર છે મિત્રો, ઘણા બધા ત્યાં પ્રદક્ષિણા પણ કરતા હોય છે, અને અંદર પણ ઘણા મંદિરો છે 3-4. તો એ રીતના આપ અહીંયા જોઈ શકો છો. અને આ એ જગ્યા છે મિત્રો કે જ્યાં કૃષ્ણ ભગવાન એ માખણ ખાતા હતા. એ આ 84 ખંભાવાળી જગ્યા આપણને જોવા મળે છે. તો ચોક્કસથી મિત્રો આપ આ ગોકુળ મથુરા અહીંયા પણ આવી શકો છો. ખાસ આ પણ અગત્યનું એમના જન્મ સાથે જોડાયેલું એ સ્થળ છે. તો એ રીતના તમે અહીંયા પણ જોઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ રમણ રેતીની અંદર મિત્રો. ગોકુળની અંદર જ આવે છે આ રમણ રેતી છે મિત્રો. એની રેતી જે છે એ એવું માનવામાં આવે છે કે એકદમ પવિત્ર છે મિત્રો, અને ત્યાં તમે એ આ રેતીની અંદર રમી શકો છો, એટલા માટે એને કહેવામાં આવે છે રમણ રેતી મિત્રો. અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ જે છે એ પોતાના મિત્રો સાથે અહીંયા રમ્યા હતા મિત્રો. આ જગ્યાએ રમેલા છે, એટલા માટે એને રમણ રેતી કહેવામાં આવે છે. અને અહીંયા પણ જે કંઈ ભાવિ ભક્તો આવે છે એ બધા આ રેતી સાથે રમે છે મિત્રો. એટલે કે એમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે. જો અહીંયા તમે જોઈ રહ્યા છો એમ શિવલિંગ, અને નાના બાળકો પણ એની સાથે રમતા, એટલે એમને એક એવી અનુભૂતિ થાય છે કે કૃષ્ણ ભગવાન અહીંયા રમેલા છે એવો અહીંયા ભાવ આપણને જોવા મળે છે. તો જો અહીંયા ખાસ એ એકબીજા ઉપર આ રેતીને છાંટવામાં પણ આવે છે મિત્રો, જે રીતના ગુલાલ છાંટે છે એ રીતના. અને જો આ રીતના એ બધા ભક્તો જે છે ત્યાં તમને જોવા મળશે. એનો ટાઈમિંગની એક તમને વાત કરી દઉં મિત્રો. તો અહીંયા તમારે આવવું હોય તો સવારના 7 થી 12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, અને ત્યારબાદ 4 થી રાતના 8 વાગ્યા સુધી. તો એ રીતના તમે અહીંયા આવશો તો તમે આ રમણ રેતીની મુલાકાત લઈ શકશો. આ પણ ખૂબ સરસ મજાનું છે. જો આપણે ગુજરાતી છીએ એટલે ગરબાને કેમ ભૂલાય. તો જો અહીંયા આપણું ગ્રુપ જે છે ગરબાની અંદર એ રમી રહ્યું છે, અને તમે આવો તો આ રીતના અહીંની મોજ પણ કરી શકો છો. ત્યાંના બધા લોકો એ પોતપોતાની રીતના આ રેતી સાથે રમતા હોય છે. તો જો આ યમુના નદી છે મિત્રો, અહીંયા તમે જે ઘાટ જોઈ રહ્યા છો એ, અને આ રીતના આખી નદી ત્યાંથી વહે છે. અને આ નદી પાર કરીને જ મિત્રો એ નંદ બાબા જે છે એ મથુરાની અંદર પહોંચે છે મિત્રો, અને ગોકુળની અંદર આવે છે. તો જો આ રીતનું આખું ત્યાં જોવા મળે છે. જો અહીંયા ગાયો પણ ઘણી બધી છે, તો એટલા માટે જ એને ગોકુળ કહેવામાં આવે છે મિત્રો. એટલે કે ગાયોનું નિવાસ સ્થાન એ છે મિત્રો. તો જો આ એક ગૌશાળાની પણ આપ મુલાકાત લઈ શકો છો, અને આવી શકો છો મિત્રો. આ ત્રણેય જે છે ગોકુળ, મથુરા અને વૃંદાવન, એ ત્રણેય નજીક નજીકમાં જ છે. તો એક સાથે તમે ત્રણેયને કવર કરી શકો છો, અને ત્યાંથી એ જઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો આપણે જવું છે આ પ્રેમ મંદિરની અંદર. તો જો અહીંયા પહોંચી ગયા આપણે. ખાસ મિત્રો રાત્રિનો નજારો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ જોવા માટે જુઓ, અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો તમને જોવા મળશે. ખૂબ જ ભીડ હોય છે મિત્રો આ મંદિરની અંદર. અને આ પ્રેમ મંદિર જે છે એ તમને સફેદ ઇટાલિયન આરસ પાનનો ઉપયોગ કરેલો છે મિત્રો આ મંદિરની અંદર. તો એ રીતનું અહીંયા તમને જોવા મળે છે. અને કૃષ્ણ ભગવાનના દિવ્ય એ બાળ પ્રદર્શન પણ તમને અહીંયા જોવા મળે છે. તો જો ખાસ અહીંની આ જે અલગ અલગ કલરની લાઇટિંગ જે છે એ જોવા માટે ઘણી દૂરથી એ લોકો અહીંયા આવતા હોય છે મિત્રો. તો ખાસ આ પણ એક અહીંનું એ ખૂબ જ એ આકર્ષણ
ભમાડે એવું આ મંદિર છે અને એ વૃંદાવનની અંદર આવેલું છે મિત્રો. તો આપ દિવસના પણ આવી શકો છો, બાકી સાંજના સમયે જો આવશો તો આ લાઇટિંગ જે આપણી ચેનલ ઉપર મેં તમને બતાવ્યું છે એ તમને જોવા મળશે. બાકી જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને જો આ રીતના ત્યાં અલગ અલગ ત્યાં લીલાઓનો આ તમને ત્યાં જોવા મળશે. જો અહીંયા સાશેષ્ય એ નાગ ઉપર એ નાચતા તમને જોવા મળશે. જો આની પણ આખી કથા જે છે એ તમને અહીંયા જોવા મળે છે. તો મિત્રો આ રીતના આખું એ ગોકુળ, મથુરા અને વૃંદાવનની આખી ત્રણેયની સિરીઝ મેં તમને મારી નજરે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ મિત્રો. અને હજી પણ આપણે આગળની સિરીઝ એ ચાલુ જ છે, હજી પણ આપણે આગળ જઈ રહ્યા છીએ. તો ખાસ મિત્રો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. તો જો આ રીતનું છે આખું, અને હવે આપણે ત્યાંથી આગળ નીકળી જઈએ છીએ કારણ કે પબ્લિક ઘણું બધું છે અને એ રીતનું આખું જોવા મળે છે. બાકી તમારી સેફટી સાથે આ બધું હોય છે, તો એ બધું તમારે ત્યાં ધ્યાન રાખવાનું હોય છે. જો આ રીતનું આખું એ મંદિર છે. ખાસ મિત્રો આ પ્રેમ મંદિર જે છે એ ખૂબ જ વખણાય છે. તો આપ અહીંયા આવો તો ચોક્કસથી આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને સાંજના સમયે આપ આવજો જેથી કરીને આપને આ જે લાઇટિંગ થઈ રહ્યું છે એનો લાભો પણ મળી શકે. તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. અને ખાસ મિત્રો બન્યા રહેજો ચેનલ ઉપર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને જેવા મારા નવા વિડીયો આવે એટલે તરત જ તેની નોટિફિકેશન તમને મળી જાય મિત્રો. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. અને મળીએ છીએ મિત્રો આવતા નવા વિડીયોની અંદર નવા લોકેશન સાથે. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર અને બને રહેજો મિત્રો ખાસ ચેનલ ઉપર. તો આ રીતનું છે, જો અહીંયા તમે જોઈ રહ્યા છો એ રીતના આ ત્રણેય ધામ જે છે ખૂબ જ સરસ મજાના છે. તો ચોક્કસથી આપ અહીંયા પધારો અને આ બધી તમે જે જોઈ રહ્યા છો એની મુલાકાત તમે લઈ શકો છો. ત્યાંથી રૂબરૂ માહિતગાર થઈ શકો છો મિત્રો. જય હિન્દ, જય ભારત. મળી